તો ફાઇનલી મિત્રો મેંદુ વડા બનીને તૈયાર છે. તો ભાઈ મારા પેલા ભાઈનો નો મોબાઈલ. તો શું કે મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ ની અંદર. તો ભાઈ અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. સમય તમને બતાવી દો. સમય થયો છે આટલો 4:15 વાગ્યા છે અને પિક્ચર ચાલુ છે. અને આ બાજુ મારી મમ્મી કંઈક બનાવે છે. શું બનાવો છો? હે મેંદુ વડા ઈ કેવું આવે? ખાજે પછી પડશે વિડિયો કરશે. હા જે બનાવું એ સારું બનાવજો. મેંદુ વડા માં ઉપમા થઈ જાય હો ભાઈ આપણે. ઓકે જો આવું છે ઘરમાં. બાકી તમને મેંદુ વડા થઈ જાય પછી તમને બતાવી કે કેવા બન્યા છે. મેંદુ વડા બને ત્યાં સુધી આપણે કામ કરવાનું છે. એ જ કામ છે આપણે આ કેમેરાનો બેગ રહ્યો એ આપણે મૂકવાનું છે કબાટની અંદર. તો ફટોફટ લઈને મૂકી દઈ. આ કબાટની અંદર મૂકવાનું છે. કબાટ ખોલી. આ બીજો કેમેરો જોઈ લ્યો. એ પાછો વિડીયો નો આવે નહીં. આ પેલા બધું સેટિંગ કરી થઈ ગયા. તો આનું મૂકી દે ફટોફટ. આ તો થઈ ગયો. હવે આને વાંકી દઈએ. કેમેરાના સ્ટેન્ડ ને ઓલા કોમ્પ્યુટર વાળા રૂમમાં મૂકી આવી. તો મિત્રો મારા મમ્મી અત્યારે બારે કટલેરી વાળા બેન આવ્યા હે. એમની પાસે કટલેરી એવા ગયા હે અને મને કહેતા ગયા હે કે હું આવું ને ત્યાં તું આ મેંદુ વડા તળ. એટલે પછી ધીમે ધીમે આ થોડા તળ નાખું. પછી એમને આવીને થોડાક તળશે. આમ તો હું જ બધા તળી નાખું. એટલે હું મમ્મીને થોડું કામ ઓછું થાય ને ફટાફટ તળી નાખું. હાલ ફાઇનલી મિત્રો મારા મમ્મી આવી ગયા છે કટલેરી લઈને. મેં જો આવી રીતના તેડા હતા બધા ચોટી ગયા છે કાલે. એમ કેમ થયું? એને મેં તમને એમ કીધું તું તરત ને તરત જો આ ચાટે એક જો એક નો ચાટ આવડવું જોઈએ બેટા. ચાટું એક નાખીને તરત નહીં ફેરવવાના. ઓકે હાલો. આપણે બધા ચારે ચોટી ગયા. તો ફાઇનલી મિત્રો મેંદુ વડા બનીને તૈયાર છે અને આરે છે સોસ. તો ફાઇનલી મિત્રો મસ્ત કાનું બાપલા જેવો નાઈને તૈયાર થઈ ગયો છું. અને અત્યારે હવે હું જાઉં છું મારા કાકાના ઘરે આંટો મારવા. એ બધું આંટો મારી આવી. મસ્ત કાનો માહોલ છે બારે. સાંજ થઈ ગઈ છે મસ્ત કાની. તમને બતાવું. ફાઇનલી મિત્રો આવી ગયો મારા કાકાના ઘરે. આ નાની બેન આ બેઠી હતી. શું કરસ? બેઠી હું કંટાળો આવે. લેસન કરવા માં નિશાન જ જાતી. કેટલું ભણે? પાંચમું આવી ગઈ. લાગતું તો નથી પાંચમું આવ્યો એવું. તું ખેંચીને હાઈટ વધાર દે બીજું શું. એવું હે? દોડો થોડુંક આમ ખાવાનું રાખ. થોડીક જાડી થઈ જા. કેટલું ખાવું પણ આવું કેટલું ખાવું આદત રાખવાનું પછી. કેટલું ખાવું પછી આ પેટ ફાટી જાય. તો હાલ છે ખા કરી તો બરાબર. ડોક્ટર આગળ લઈ જવામાં પૈસા તું દઈશ. લઈ લઈશ. ના પણ વધારે ખાવાનું તને ભાવ. હું ભાવ? ઉલટી થાય. હું ભાવ? પાણીપુરી મેગી સમોસા એવું બધું ભાવે. એટલે જ આવું પાતળું પાતળું કરી. કાની તું ચલી ગયો. કાની
હાલો હવે એક પાછળ એક ના પહેલા મને ગોળ કરી જા ભાઈને પડે જા આપણે જેલી તો મિત્રો આજનો વ્લોગ અહીં જ પૂરો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે મને સબસ્ક્રાઇબ કરી નાખો. બાય.